યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આઈ હોપ બધા મજામાં જ હશો. સો ये गाइस અમે લોકો જઈએ છીએ આજે જોધપુર ઇવેન્ટમાં, તો મારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. હું તમને લોકોને બતાવીશ કે અમે લોકો કેટલી એન્જોય કરી. સો ये અમે બધા જમવા બેસી ગયા છે. એવું કહેવાય છે ને કે પહેલે પેટ પૂજા फिर કામ દૂજા. સો ये गाइस અમે લોકો નીકળી ગયા છીએ ઉદયપુર જવા માટે. અને એક મિનિટ, આ રોનક શું કરે છે? આ તો શું કરે છે? ઉભો છે. આ બોટલ ઠંડી કરું આવી રીતે રસ્તામાં અમને લાગી બહુ જ ગરમી અને અમે લોકો ખાધી કેન્ડી. હલે તો ઓકે અમે જોઈ રહ્યા છો વાહિયાત લોકો. કારમાં એસી ચાલુ હતું તો બી કારમાં એસીનો કોઈ જ ફરક નહોતો પડતો. મને એટલી ગરમી થતી હતી. ખોલ દે. ઓરિજિનલ સાઉન્ડ મારે મ્યુટ કરી દેવું પડે છે બીકોઝ ઓફ કે કારમાં મ્યુઝિક પ્લે છે તો કોપીરાઇટ આવી જશે વિડીયોમાં, એના માટે થઈને. જોધપુર પહોંચતા અમને થઈ ગઈ રાત અને અમને લાગી ગઈ ભૂખ. સો અમે લોકો ઊભા રહી ગયા જમવા માટે. સો તો યસ ગાઈઝ, હું પહોંચી ગઈ છું જોધપુર અને હું આવી ગઈ છું જ્યાં મારો 2 ડેનો હોટલમાં સ્ટે છે. તો મારી બંને જ રૂમ પાર્ટનર સૂઈ ગઈ છે. એ લોકો સાથે હું તમને સવારે મળાવીશ. એન્ડ અત્યારે વાગ્યા છે 4 અને મને જરા બી ઊંઘ નથી આવતી જસ્ટ બિકોઝ ઓફ હું ટ્રાવેલિંગમાં સૂઈ ગઈ હતી. સો યસ ગાઈઝ, મને કોમેન્ટમાં કહેજો કે કોણ ટ્રાવેલિંગમાં સૂઈ જાય છે. એન્ડ મળીએ કાલે સવારે. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ જોધપુર. યસ, તો અમે લોકો બધા જાગી ગયા છીએ, બધા ફ્રેશ થઈ ગયા છીએ અને આજ અમારી બંને રૂમ પાર્ટનર ધરતી એન્ડ યશસ્વી અમે લોકો રેડી થઈ ગયા હતા. તો અમે લોકો આવી ગયા નીચે બ્રેકફાस्ट पर. ને અમે લોકોએ જોયું કે બોયઝ એક भी रेडी नहीं है. मतलब कौन कहता है भाई कि सिर्फ लड़कियों को ही रेडी होने में देर लगती है, जो देखो हमारे लड़कों को कोई. तो અમે લોકો પહોંચી ગયા છીએ ઉમ્મેદ ભવન જોધપુરમાં. સો યસ, અહીંયા અમારે લોકોને એક વેડિંગ અટેન્ડ કરવાની છે. તો હું અને મારી ટીમ આવી ગયા છીએ જોધપુર ઉમ્મેદ ભવન. એન્ડ મેં કોઈ બી શૂટ અંદર એન્ટર થયા ટાઈમે લીધું નહોતું બિકોઝ મને કોઈ બી એવું કીધું હતું કે અંદર શૂટ અલાઉડ નથી. સો પછી ખબર પડી કે અહીંયા તો કરી શકો છો તમે લોકો શૂટ. તો આ છે વેઇટિંગ એરિયા જ્યાં અત્યારે અમે લોકો બધા ટીમ મેમ્બર્સ બેઠા છીએ. થોડા લોકો તમે જોઈ શકો છો કે ફોટોઝ ક્લિક કરે છે. આ છે ઉમ્મેદ ભવનની બેક સાઈડ જ્યાં વેડિંગ થવાની છે ક્લાયન્ટની. અને આ છે એમનું એન્ટ્રન્સ. અત્યારે ટીમને બ્રીફિંગ આપવામાં આવેલું છે. ટીમને બ્રીફિંગ ચાલુ છે અને હું બતાવું છું તમને લોકોને ઉમ્મેદ ભવનનું બેક સાઈડ. સો યસ, મને બહુ જ તડકો લાગતો હતો બહાર એન્ડ હું આવી ગઈ અંદર એક એરિયામાં. તો મેં જોયું કે આ છે રાજા મહારાજા લોકોનું થિયેટર. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ વ્યૂ હતું થિયેટરનું. પછી આવી ગયું મહેલની અંદર. સો તમે લોકો જુઓ કે મહેલની અંદર કેટલી ક્લીનનેસ છે અને કેટલું મસ્ત એકદમ રજવાડું લુક હતું. સો આવી ગઈ હતી જાન એન્ડ બધાનું વેલકમિંગ સ્ટાર્ટ થયું. બધાએ ડાન્સ કર્યો. રાતના ફંક્શનમાં હતા સાચેતાન પરંપરા. સો એ લોકોની ક્લિપ બી મેં અહીંયા નાખી દીધી છે. સો તમારે એમનો વોઇસ સાંભળવો છે લાઈવ તો સાંભળી લો. તો ફંક્શન થઈ ગયું હતું પૂરું. એન્ડ સાચેતાન પરંપરા જાતા હતા પાછા રિટર્ન. તો મેં એમની એક ક્લિપ લઈ લીધી હતી જે મેં આમાં એડ કરેલી છે. તો તમે લોકો જોઈ શકો છો. એન્ડ પછી અમે બધા બી બહુ થાકી ગયા હતા. ઇવેન્ટ થઈ ગયો તો પૂરો અને અમે લોકો બધા ગયા હોટલે આવીને મેં પાછું ચાલુ કરી દીધું મારું શિનચેન. મને શિનચેન પર્સનલી બહુ જ ગમે છે. હું ગમે ત્યારે બી ફ્રી ટાઈમમાં હોય ત્યારે હું શિનચેન જોવાનું ભૂલતી જ નથી.
તો થઈ ગઈ હતી સવાર. રાતે પછી અમે લોકો સૂઈ ગયા હતા અને સવારે જાગીને બી મેં પાછું શિનચાન જ જોયું. તો ધરતી બહુ જ કંટાળી ગઈ હતી કે આ તો જ્યારે હોય ત્યારે કોઈ સોંગ બોંગ પ્લે કરતી નથી અને શિનચાન જ મતલબ કે જોવે છે અને અમને બી શિનચાન બતાવે છે. અને મારી ક્લિપ લઈ લીધી કેમ કે એવી હસું છું. અમે લોકો પહોંચી ગયા અગેન ઉમેદ ભવન જવા માટે અને ઉમેદ ભવનની બહારનો આ જે લોકેશન છે એ આજે મેં તમને લોકોને બતાવ્યું. કાલે હું તમને લોકોને નહોતી બતાવી શકી. સો આ છે ડે 2 એન્ડ આજે મેં તમને લોકોને બતાવ્યું ઉમેદ ભવનનું. આ છે એન્ટ્રન્સ મેઇન ગેટ. અમે લોકો જશું એના પાછળના ગેટથી. ત્યાંથી અમારે વોકિંગ કરીને અંદર જવાનું છે બિકોઝ આ ભવનની અંદર કોઈ બી કાર અલાઉડ નથી. જઈએ ફટાફટ અંદર એન્ડ બતાવું હું તમને અંદરનું વ્યૂ. તો આ છે ઉમેદ ભવનનું અંદરનું વ્યૂ અહીંયા. સો ફાઇનલી આજે છે વેડિંગ ડે એન્ડ અત્યારે થઈ રહ્યું છે બધું ડેકોરેશન. સો હું તમને લોકોને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહેતા તો ભૂલી જ ગઈ હતી. આ એ જ પેલેસ છે જ્યાં પ્રિયંકા ચોપડા એન્ડ નિક જોન્સના વેડિંગ હતા. સો આ છે ફાઇનલ લુક ઉમેદ ભવન પેલેસનું. બધું જ ડેકોરેશન થઈ ગયું છે ફાઇનલી. ઓલમોસ્ટ બધા જ ગેસ્ટ આવી ગયા હતા એન્ડ આ છે ઉમેદ ભવનનો નાઇટ વ્યૂ અંદરનો. એન્ડ ડેના બી ઉમેદ ભવન એટલો જ મસ્ત દેખાય છે બટ નાઇટના તો એના કરતાં પણ વધારે સારો દેખાતો હતો. તો યસ ગાઈઝ હમણાં થોડી જ વારમાં વેડિંગ સ્ટાર્ટ થશે એન્ડ અહીંયા અભય કરે છે હાય બધાને, હેલો ગાઈઝ. એને નથી ખબર કે હું વિડીયો શૂટ કરું છું એન્ડ યસ. તો આ રીતનું ડેકોરેશન હતું કંઈક એન્ડ બસ હવે જલ્દીથી વેડિંગ થશે સ્ટાર્ટ. ફાઇનલી ઇવેન્ટ થઈ ગઈ છે પૂરી એન્ડ અમે લોકો જઈએ છીએ હોટલે. હું જોધપુર ફરી તો ના શકી પણ રાતે મેં જોયું કે આ નાઇટ લાઇટ વ્યૂ તો એટલું મસ્ત હતું કે મેં જલ્દીથી શૂટ કરી લીધું. એન્ડ યસ ગાઈઝ હોટલે જઈને મેં શું કર્યું તમારે જોવું છે? પાછું શિનચાન ચાલુ કરી દીધું. મતલબ કે હું શિનચાનની એટલી ગાંડી ફેન છું કે હું જ્યારે બી ફ્રી થાઉં એટલે મને પહેલાં શિનચાન જોવા જોઈએ. હું ગમે એટલી થાકી હોય કે કંઈ પણ હોય, મારો ફ્રી ટાઈમ એટલે મારો ફ્રી ટાઈમ શિનચાન માટે ઓલવેઝ અવેલેબલ હોય. પછી અમે લોકો સવારે જાગી ગયા અને અમે લોકો નીકળી ગયા રાજકોટ જવા માટે. તો યસ, રાજકોટ જવા પહેલાં રોનકને લેવાનો હતો આઈટીસીથી. તો અત્યારે અમે લોકો જઈએ છીએ આઈટીસીએ રોનકને લેવા માટે. રોનકને લેવા જશું અને પછી ત્યાંથી અમે લોકો જશું રાજકોટ. અહીંયા આવી રહ્યો છે રોનક અને એ લોકો બેબી વાઇપ્સને આંખ ઉપર ફોલ્ડ કરીને આંખ ઉપર રાખીને સૂઈ ગયા હતા કેમ કે આંખ બહુ જ બળતી હતી બધાની ગરમીના લીધે. તો અમે લોકો થઈ ગયા છીએ રિટર્ન રાજકોટ જવા માટે. એન્ડ રાતના તો અમે લોકો જ્યારે આવ્યા ત્યારે રાત થઈ ગઈ હતી તો મેં આ કોઈ બી વ્યૂ જોઈ નહોતી શકી. તો અત્યારે હું બધા વ્યૂ જોતી હતી બિકોઝ મને માઉન્ટેન્સ બહુ જ ગમે છે. અને કોને કોને માઉન્ટેન્સ ગમે છે મને કહેજો. આ તમારો પેટ્રોલ પંપ છે, ખરીદી લીધો તમે બે? અમારો છે, તમે આવી શકો છો જ્યારે ફ્રીમાં પેટ્રોલ પંપ મળશે. बाबा हिंदी में बोलता क्योंकि तुम हमारी फ्रेंड हो इसलिए आपको पेट्रोल फ्री में मिलेगा. તો આ હતી મારી જોધપુર ટ્રીપ મેમરી. જાજુ તો હું તમને લોકોને કંઈ ના શેર કરી શકી. અમે લોકોએ બહુ જ મસ્તી કરી, બહુ જ મજા આવી પણ થાકી એટલા જ હતા કે શૂટ નહોતી લઈ શકતી. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા અમદાવાદ. અમદાવાદથી પછી અમે લોકો રાતે પહોંચ્યા રાજકોટ. એની મેં કોઈ બી ક્લિપ લીધી નહોતી. એન્ડ યસ, બહુ જ મજા આવી અમને બધાને. એન્ડ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગ સાથે. બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.